નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં નવરાત્રીનો ફાળો ઉઘરાવાના ચક્કરમાં ગુંડાગીરી સામે આવી છે. ભાવનગર શહેરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. નાના વેપારીઓને દબાવી નવરાત્રીના નામે 10-10 હજાર રૂપિયા ઉઘરાવ્યા. જો દુકાનદારો ના પાડે તો ત્યાં લુખ્ખા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી. ભાવનગરના ડોન ચોક વિસ્તારની ઘટના. 5 દુકાનોમાં બબાલ કરી અપશબ્દો કહ્યા. સીસીટીવી હોવા છતાં બી ડિવિઝન પોલીસે ફરિયાદ ન નોંધ્યાનો આક્ષેપ લાગ્યો છે. પોલીસ ગુંડા તત્વોને છાવરતી હોય તેમ વેપારીઓને જ તતડાવી પાછા મોકલ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો નવરાત્રીનો ફાળો ઉઘરાવાના નામે ગુંડાગીરી સામે આવી છે. ભાવનગરનો આ બનાવ છે. સીસીટીવી ફૂટેજ જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વેપારીઓ પાસેથી જબરદસ્તી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને તે પણ 10-10 હજાર રૂપિયા. નાના વેપારીઓને દબાવવામાં આવે છે, મોટા વેપારીઓને ધમકીઓ આપવામાં આવે છે. દુકાનદાર જો ના પાડે તો લુખ્ખા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવે છે. ભાવનગરથી સંવાદદાતા અજીત ગઢવી ફોન લાઈન પર છે. અજીત, આખી હકીકત શું છે? વેપારીનું શું કહેવું છે? પોલીસ પર પણ કેટલાક આક્ષેપો કરી રહ્યા છે. જગદીશ, છેલ્લા ઘણા સમયથી ભાવનગરની અંદર આ પ્રકારના માથાભારે તત્વો અથવા જે ન શોભે તેવું વર્તન અને વાણીથી કરતા અને મારધાડ ને તોડફોડ કરનાર માણસોએ ભાવનગરમાં શું કરવા ધારી છે તે ખબર નથી પડી રહી અને પોલીસ આવા આવારા તત્વોને શા માટે રોકી નથી શકતી તે તમામ બાબતો ઉપર સવાલો ઉભા થવા પામેલ છે. ભાવનગરની અંદર છેલ્લા ઘણા સમયથી હત્યા, મારામારી, આ પ્રકારની દાદાગીરી, ધમકી સતત બનતું આવે છે, છતાં કંટ્રોલ થતું નથી. અનેક રજૂઆતો અને ભાવનગરના કોંગ્રેસ વિપક્ષ તો રજૂઆત કરે, કદાચ એનું ધ્યાન ન પણ લેવામાં આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય છે ચાલુ, તેમના દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ ઘટના ગઈકાલની જ બનવા પામેલ છે. ડોન ચોક એક વિસ્તાર છે જ્યાં નવરાત્રીને લઈને ત્યાં વેપારીઓ જે છે તે સામાન્ય રીતે આ પ્રકારના નવરાત્રી કોઈ ધાર્મિક ઉત્સવ હોય તો સામેથી 1000 રૂપિયા જેટલી રકમ આ પ્રકારના જે ફાળો કામ થતું હોય, ધર્મ કાર્ય થતું હોય તેમાં આપતા હોય છે. તો 1000 રૂપિયા આપતા હોય છે, પરંતુ આ પ્રકારના કોઈ વ્યક્તિઓ જે છે તે નવરાત્રી કરવાની છે, 1000 રૂપિયા એમણે વેપારીએ આપ્યા પરંતુ ન લીધા અને 10,000 રૂપિયા આપવા પડશે તેવી દાદાગીરી કરતા તેમણે ના પડતા ત્યાં તોફાન કર્યું હતું, તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેદમાં કેદ થઈ હતી. ને સૌથી મોટી કરુણતાની વાત તો એ છે કે જ્યારે આ તોડફોડ થઈ ત્યારબાદ 5,000થી વધારે રકમની વસ્તુની તૂટી ગઈ વસ્તુ, ત્યારે બાજુમાં આવેલા બી ડિવિઝનમાં પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા ત્યારે જે તે જવાબદાર પોલીસે તેની ફરિયાદ ન લીધી અને તેમને ઘરે જવાનું કહ્યું. આ બાબત છે તે ખૂબ જ વેપારી આલમમાં આ પ્રકારના મેસેજ જવાથી ખૂબ જ ભાવનગરના વેપારીઓ નારાજ થવા પામેલ છે. પોલીસે કડકાઈ સાબિત કરવું પડશે, આ પ્રકારની ઘટનાઓ બંધ કરવી પડશે અને આ દાખલો બેસાડવો પડશે. આ પ્રકારે ન ચાલી શકે. ભાવનગરમાં આ ઘટનાનો રાફડો ફાટ્યો છે જે ભાવનગરના લોકો માટે બહુ મોટો ચિંતાનો વિષય થયો છે. જગદીશ, બિલકુલ અજીત, આભાર તમામ માહિતી આપવા માટે.